જય જવાન જય કિસાન। તો અમારે જ્યાં ખીદડાવાળું ખેતર હતું એમાં અમારે ઉનાળે મગફળી બધી પાણીમાં તરતી હતી, પણ તમે જોઈ શકો છો કે ભગવાન આપણા મહેનતનું ફળ આપણને આપે છે। જો હાલ મગફળી કેવી એક સરખી બધી જગ્યાએ પડી છે, જો ક્યાંય લાઈન ખાલી નથી ને આ ખેતરમાં મેં એક વખત પણ નિંદામણ પણ નથી કર્યું। આ વખતે પહેલી વાર આવું થયું છે, શું કેવું પપ્પા? સાચી વાત, ખરેખર ભગવાનના ઘેર દેર હે અંધેર નહીં। ઉનાળે મગફળી બધી બગડી હતી, 50 બોરીની જગ્યાએ 30 બોરી થઈ હતી, સાર બધી હળી ગઈ હતી, પણ ખરેખર હાલ જો મગફળી જબરજસ્ત થઈ છે અને મને એવું લાગે છે ભગવાન આ વખતે એનો ઉનાળાનો બદલો હાલ આપશે। તો દરેકને વિનંતી કરું છું કે ડર્યા વગર હિંમત રાખી અને ખેતી આવશે, નફા નુકસાન થશે પણ બાકી તમે હિંમત રાખશો તો 1-2 વર્ષમાં તમને સારું ફળ મળશે। એનું તમામ ખર્ચો એનો મળી જતો હોય છે, તો હિંમત રાખી અને ખેતી કરવાની શરૂઆત કરી હોય તો અડગ રહેજો, બહુ મજા આવશે। જય જવાન જય કિસાન। તો જો આ વિડીયો ઉપરથી તમને એટલું જાણવા મળશે કે આપણે મહેનત કરીએ તો ભગવાન ફળ આપે છે, તો નુકસાન થાય તો ગભરાવાનું નહીં, આપણે મહેનત ચાલુ રાખવાની। જય જવાન જય કિસાન।